એટલે અત્યારે આવી ગયા છે અમે હે ને હીરના કપડાં લેવા માટે અને જો છે ને અમે ધારાના કપડાં પસંદ કરીએ જો ખુરશીએ બેહીને કપડાં પસંદ કરે કાં ધારે તો ભાઈ ધારાના જીન્સ ગમે ને એટલે અમારે એ લેવાનું અને મસ્ત જો આપણે છે ને આ સ્ટીકી નોટ લાવ્યા કે હીરને ધારા માટે છે ને મસ્ત મજાની આપણે ગિફ્ટ લીધી છે એટલે છે ને એ તો સરપ્રાઈઝ આપણે રાખી છે જો આ કપડાં છે ને ભાઈ હીરના કપડાં હવે જો ભાઈ હવે છે ને આપણે ધારાના કપડાં જોવાના છે અમારે હીર છે ને દાદીને બતાવે છે કપડાં કા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં અત્યારે જો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે બધાને જય માતાજી જો ભાઈ આજ છે ને આપણે જવાનું છે ને થોડી ખરીદી કરવા કેમ કે જો 17 તારીખે છે ને મારી હીરનો બર્થડે છે તો બધી ખરીદી આપણે બર્થડેની કરવાની છે તો આજ થોડી ખરીદી કરવા માટે જવાનું છે એટલે તમે બ્લોગમાં બનાવી રહેજો બહુ મજા આવી બ્લોગ જોવાની કેમ કે જો હીર માટે મારે કપડાં લેવાના છે અને થોડુંક એમાં હું છે કે આપણે ગિફ્ટની આઈટમ પર લેવાની છે તમને બધાને ખબર જ હોય કે આપણે છે ને હીરનો બર્થડે છે ને એટલે આપણે એને છે ને 5 ગિફ્ટ દેવાના છે બર્થડેને દિવસે તો એ બ્લોગે આવશે અને જો ભાઈ છે ને મસ્ત મજાની આ ખરીદી કરી લે એના કપડાને બધી લેવાના છે અને થોડું ડેકોરેશનની વસ્તુ પણ લેવાની છે તો હવે છે ને તમે બ્લોગમાં બના રહેજો અને એમાં જો હીરબેન છે ને તૈયાર થઈ ગયા છે ગુડ મોર્નિંગ બધાને તો આજે અમે જવાના છે બહાર શોપિંગ કરવા તો એમાંથી હું શું લઈ તમને હું બ્લોગમાં દેખાડ્યા હું કહેતો હાલે શું નહીં કહેવું તો ધારાબેન જય માતાજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો હવે ધારાબેન તમારે શું લેવાનું છે આજ હે બોપો પહાડ ધારાને લઈ જાય એને કઈ લેવું નથી શું લઈ જાય લઈ જાય ઓલા બોપર લેવા ઓલા ગણવા બોપર લેવા પણ તું કેટલું લેવું કપડા લેવા તો બોલે આના લેવાનું છે કપડા ધારાબેનના કપડાં તો છે ને ભાઈ આપણે મેગ્યા આવ્યા છે કા હે તો ભાઈ ધારા જો તારા કપડાની તો સરપ્રાઈઝ છે જો એ પછી આવશે બસ તો હાલો હવે જાવું ને તો હારું હાલો ફેમિલી હવે જાય અમે છે ને થોડી ખરીદી કરવાની છે તો ખરીદી કરી લઈએ અને તમે પછી ને બ્લોગમાં બનાવી રહેજો અત્યારે આવી ગયા છે અમે હે ને હીરના કપડાં લેવા માટે અને જો છે ને કેટલા બધી કપડાં જોયા અને પછી અમારે છે ને હીરવે છે ને એક કપડાં પસંદ કર્યા ક્યાં હીર જો ભાઈ આ કપડાં હીરે પસંદ કર્યા છે કેમ કે એને આ કપડાં ગમે આ ગમે ને તને તો હાલો હવે હે ને આ કપડાં આપણે લઈ લઈએ અને પછી જો હવે છે ને અમે ધારાના કપડાં પસંદ કરીએ છીએ કાં ધારા કેવા લેવા તારે હે જો ધારા જો ખુરશીએ બેહીને કપડાં પસંદ કરે કાં ધારા મજા આવે ખુરશીએ બેહવાની તો ફરી હું લેવું તો ભાઈ ધારાને આ જીન્સ ગમે ને એટલે અમારે એ લેવાના છે તો અમારા ધારા બેને છે ને આખા શોપમાં ફરીને કપડાં પસંદ કરે છે કાં એ ટી શર્ટ મસ્ત છે આ ટી શર્ટ મસ્ત છે નહીં ધારા આ તને મસ્ત લાગી આપણે હમણાં યલો ચેલેન્જ કરવાની છે ને હે આ લઈ લે તું જાર મસ્ત લાગી આ લઈ લે ધારા જો ભાઈ ધારા બેન છે ને જોવા નહીં મસ્ત લાગે ધારા હે નહીં આ મસ્ત લાગે ધારા પહેરવું તમારે ધારા બેના ટી શર્ટ પહેરી લીધું અને કેવું લાગે ને જે તમે કોમેન્ટમાં કહી દેજો હા હાલો પેન્ટ હવે ગોતવાનું ફાઇનલી ગાઈસ અત્યારે બધી ખરીદી થઈ ગઈ છે અને આપણે જવાનું છે હવે ઘરે તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ફેમિલી અત્યારે આવી ગયા છે ઘરે અને જો મસ્ત મજાના આપણે ફ્રેશ થઈ ગયા છે તો ફેમિલી છે ને આપણે વધારે અહીંયા બ્લોગ બનાવ્યો નહોતો કેમ કે અહીંયા કંઈ સંભળાય નહીં અને આપણે બોલવાની મજા પણ ન આવે અને તમને છે ને સંભળાય પણ નહીં એટલે અહીંયા આપણે બ્લોગ નહોતો બનાવ્યો અને છે ને ભાઈ જો આપણે છે ને મસ્ત મજાની બધી વસ્તુ લઈ લીધી છે ધારા હીરના બેના કપડાં પણ લઈ લીધા અને બીજું આપણે છે ને હીરનો બર્થડે છે એટલે એના માટે છે ને સરપ્રાઈઝ ગિફ્ટ પણ લીધી છે અને જો આપણે છે ને હીરને ધારા માટે છે ને મસ્ત મજાની આપણે ગિફ્ટ પણ લીધી છે એટલે છે ને એ તો સરપ્રાઈઝ આપણે રાખી છે કેમ કે તમારા માટે તો સરપ્રાઈઝ છે અને હીરને ધારા માટે તો સરપ્રાઈઝ આપણે ગિફ્ટ દેવાની ખાલી હીરને જ દેવાની છે પણ હીર માટે પછી ને ભાઈ આપણે સરપ્રાઈઝ રાખી છે કેમ કે છે ને હું એકલો જ ગયો તો એ શોપમાં અને બધી વસ્તુ લઈ આવ્યો અને પેકિંગની વસ્તુ પણ લઈ આવ્યો કેમ કે આપણે છે ને ભાઈ 100 ગિફ્ટ દેવાની છે હીરના બર્થડેમાં હીરને તો
તો ભાઈ હીર માટે તો સરપ્રાઈઝ છે ને, જો તમારા માટે તો સરપ્રાઈઝ છે એટલે મેં અહીંયા છે ને બ્લોગ નહોતો બને. અને હવે તમે પણ છે ને ભાઈ હીરના છે ને બર્થડેનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, કેમ કે છે ને ભાઈ મસ્ત બ્લોગ થવાનો છે. આપણે 100 ગિફ્ટ હીરને દેવાની છે ને, જો ભાઈ 100 ગિફ્ટ છે ને આપણે આજ લઈ આવ્યા છે એને જો પેક કરી દઈએ. અને જો ભાઈ હીર માટે પછી સરપ્રાઈઝ છે. અને જો 2 ગિફ્ટ આપણે ધારા માટે પણ લઈ આવ્યા, કેમ કે એને પણ આપણે ગિફ્ટ દેવાની છે. કેમ કે ભાઈ છે ને ભાઈ જો હીરને બર્થડે ગિફ્ટ ને તો પછી ધારાને પણ દેવી પડે, એટલે આપણે જો 2 ગિફ્ટ છે ને એના માટે લાવ્યા છે. હીરને આપણે 100 ગિફ્ટ દેવાની છે. જો ભાઈ ધારાનો બર્થડે હોય ને ત્યાં પણ આપણે ધારાને 100 ગિફ્ટ દેવાની છે. કાં ધારા? જો ભાઈ ધારા બેને જો ઘેર આવીને જો એના માટે છે ને આપણે કંઈક વસ્તુ રમવાની લાવી. શું લાવ્યા હતા? જો ધારા માટે પછી આવું કંઈક રમવાની વસ્તુ છે ને, ધારા જાય એટલે આવું કંઈક રમવાનું લઈ જ છે. કા નહીં તો શું લીધું પછી? ને જો ફેમિલી તેથી આપણે છે ને થોડુંક ડેકોરેશન કરવાનું છે ને, એટલે થોડાક આ ફુગ્ગા આપણે લેતા આવ્યા છે અહીંયાથી. જો આપણે છે ને આ સ્ટીકી નોટ લાવ્યા. અને જો હીરના બર્થડે ગિફ્ટમાં આપણે છે ને આ ચોંટાડવાની છે અને એને છે ને ક્લુ આપવાનો છે આપણે. એટલે અમે લખીને આપવાનું છે ને, એમાં 2-3 અક્ષર લખેલા છે. એટલે બધા હીરને છે ને ભાઈ પહેલાં ગિફ્ટ છે ને ગેસ કરવાની છે કે આમાં અંદર શું હોય, પછી જ ગિફ્ટ ખોલવાની છે આપણે. એવી રીતનું રાખવાનું છે, એટલા માટે આ સ્ટીકી નોટ લાવ્યા આપણે. તો જો હવે છે ને અમને જો જે કપડાં લીધા છે ને હીરને ધારાને એ પણ તમને છે ને વ્યવસ્થિત બતાવી દીધી, કેમ કે ત્યાં તો તમને બરાબર નહીં દેખાણા હોય, એટલે છે ને અહીંયા તો ઘરે આવી અને તમને મસ્ત મજાના કપડાં બતાવી દી. અને હા, હીરના બર્થડેનો છે ને ભાઈ બ્લોગ જોવાનું ભૂલતા નહીં, મસ્ત મજાનો બ્લોગ થવાનો છે. એટલે જો આપણી ચેનલને છે ને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો હાલો હવે છે ને આપણે કપડાં જોઈ લઈએ હીરને ધારા. જો આ કપડાં છે ને ભાઈ હીરના કપડાં છે. જો આવી અને જો હીરે છે ને આ જીન્સ લઈ રહ્યું કા. જો ભાઈ આ જીન્સ છે મસ્ત. હવે જો ભાઈ હવે છે ને આપણે ધારાના કપડાં જોવાના છે. જો ભાઈ ધારાનું 6 પોકેટ પેન્ટ છે હો ભાઈ. કેમ? હા, હવે તારું ટી શર્ટ બતાડી દે. હવે તારું ટી શર્ટ બતાડી દે. જો ભાઈ યલો કલરનું ટી શર્ટ લીધું ભાઈ. હીર આ આપણે યલો ચેલેન્જ કરવાનું છે, કામ લાગશે. એમ ન કરે બેટા. જો ભાઈ આપણે છે ને ધારા માટે યલો કલરનું ટી શર્ટ લીધું, કા પીળા કલરનું ટી શર્ટ લીધું. જો ભાઈ ધારાનું આ ટી શર્ટ છે. આવું જો ભાઈ અમારે હીર છે ને દાદીને બતાવે છે કપડાં. કા હા, તું પણ બતાવી દે દાદીને કપડાં. મેં મારા દાદીને કપડાં બતાવી દીધા. એને બલૂન્સ ટેપ કરી છે. હવે ઝેરી આવે કે જો તો. હા, મને એવું લાગે જો ની અંદરથી ઝેરી. ઝેરી ના ઈ ગોલા આવે. શું કહેવાય ને. તો બસ આજના બ્લોગમાં એટલું જ. મળીએ પાછા ફરી કાલના બ્લોગમાં. અને હા, હીરના બર્થડેનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. એટલે તમે છે ને નાનો એવો સપોર્ટ કરી નાખજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ ફરી કાલના બ્લોગમાં. ત્યાં સુધી ટાટા. અને અમારા હીરના બર્થડેનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, એટલા માટે ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.